સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી 2.67 કરોડના 206 તોલા સોનાની ચોરીની ઘટના બાદ હોબાળો મચી ગયો. સિંગણપુરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીનાની ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ સિંગણપુર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખામાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકધારકો દોડી ગયા હતા. જેના પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઈનો અને દોડધામ જોવા મળી. નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા તથા હરિકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણિલાલ સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા પુત્રોએ નિષ્ણાંત લોકર બ્રેકર સાથે મળી ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવીને ગ્રાહકોની બિનહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકર તોડાવ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી રકમ પચાવી પાડવાનો આખો પ્લાન ઘડ્યો હતો. ઘણા ગ્રાહકોના લોકર ખોલવામાં ટેકનિકલ અડચણો આવતા અને સંચાલકો તરફથી યોગ્ય જવાબ ન મળતા સ્થિતિ વધુ વણસી હતી, જેના કારણે વરાછા સેન્ટર ઉપર ભારે હોબાળો અને અફરાતફરી મચી. આખરે પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવો પડ્યો. જે લોકર ધારકોના લોકર ખુલ્યા તેઓ પોતાની રોકડ રકમ અને દાગીના સહિતનો સામાન લઈને તરત જ નીકળી ગયા હતા.